નમસ્તે મિત્રો, આપ સૌનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે આપણા સાંપ્રત સમયમાં બીમારીઓએ માઝા મૂકી છે અને એમાં ખાસ કરીને જે કેન્સર છે એની તો અત્યારે આપણે જોઈએ તો કેટલા બધા લોકોને અલગ અલગ પ્રકારના કેન્સર થતા હોય છે. તો આજે ખાસ તમારા માટે અમે એક એવો ઇન્ટરવ્યૂ લઈને આવ્યા છીએ કે તમને કેન્સર છે તો તમને તો આ તમારા માટે તો જેને કહેવાય કે આ લાઈફલાઈન જેવો ઇન્ટરવ્યૂ સાબિત થવાનો છે. પણ તમને કેન્સર નથી પણ છતાંય પ્રિકોશન માટે, પ્રિવેન્શન માટે પણ અથવા તો ફેમિલીમાં કોઈને છે તો એના માટે ખૂબ જ ઉપયોગી આ ઇન્ટરવ્યૂ થવાનો છે. એટલે છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને ખાસ આજે આપણી સાથે આ ઇન્ટરવ્યૂ માટે જોડાઈ ગયા છે શ્રી અશ્વિનભાઈ સોલંકી, કે જેઓ રાજકોટમાં કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ કરીને સંસ્થા ચલાવે છે. તો આજે આપણે એ સંસ્થાના કાર્યો વિશે અને એમાંથી જે કોઈ દર્દીઓ છે એમને શું લાભ મળવાના છે એના વિશે આપણે વાત કરવાના છીએ. અશ્વિનભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર જી. સ્પીક બિંદાસનો. કેન્સર શબ્દ બોલવો એટલે સ્પીક બિંદાસ. હા, એટલે એનું પેલું આવી ગયું તમારું ટેગલાઈન. જી જી. અત્યાર સુધી કેન્સર શબ્દ બોલવો હોસ્પિટલમાં આજની તારીખે પ્રતિબંધિત છે. ડૉક્ટરો તમને એમ ના કહે કે કેન્સર છે, એ રોગ છે, ડિસીઝ છે એમ બોલે. અને સામાન્ય ભાષામાં પણ હોસ્પિટલમાં પ્રતિબંધ હોય શબ્દ બોલવાનો. એકચ્યુઅલમાં ખબર જ છે બધાને કે કેન્સર હોસ્પિટલમાં જ હું જાઉં છું. હાઈલી એજ્યુકેટેડ છે બધા, પણ આ સ્પીક બિંદાસ છે એટલે કહું છું. 400 મેલ મેં કર્યા IMEમાં કે ભાઈ તમે હવે પ્રેક્ટિકલ બનો અને બધા દર્દીઓ છે જે અંદર એન્ટર થાય છે એને ખબર જ છે કે મને કેન્સર છે, રિપોર્ટ આવ્યો છે, એટલે છુપાવવાનું બંધ કરો. અહીંથી દર્દ મટાડવાની એકચ્યુઅલમાં શરૂઆત થાય. બીજું જી, અને ખાસ છે કે આપે જે કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ શરૂ કર્યું એ ક્યારે શરૂ કર્યું અને શરૂ કરવા પાછળના કારણો શું હતા? તમે કઈ પ્રેરણાથી તમારે શરૂ કરવાનું થયું? મને 2019માં કેન્સર ડિટેક્ટ થયું વ્યસનને કારણે. તમાકુ, પાન, ફાકી, એઝ યુઝ્યુઅલ આપણે સૌરાષ્ટ્રની રસધાર તમે કહી શકો. એને કારણે ડિટેક્ટ થયું. અને જેવું ડિટેક્ટ થયું એટલે ફેમિલી બેકગ્રાઉન્ડ મેડિકલનું હતું, એટલે તાત્કાલિક અસરથી CT સ્કેન અને બીજા રિપોર્ટ્સ છે કરાવ્યા અને નેક્સ્ટ ડે સર્જરી કરાવી લીધી. મીનવાઇલ રેડિયેશન દરમિયાન જ કોરોના કાળ શરૂ થઈ ગયો અને મારી સાથે રેડિયેશન લેતા હતા એ લગભગ બધા નું ડેથ થયું. અને ગવર્મેન્ટની પણ ગાઈડલાઈન હતી કે કેન્સરના દર્દીઓ છે એમણે ઘરની બહાર નહીં નીકળવાનું, કારણ કે એને ઇન્ફેક્શન વધારે લાગી જાય. પણ ઇન્ફેક્શન વગરના વધારે ડેથ થતા હતા એવું મેં જોયું. કેમ કે મારા ફેમિલી નજીકના અને ઘણા બધા સગા સંબંધીને કોરોના થયો તે અને ડેથ પણ થયું. એટલે એમ થયું કે હવે આપણે સામાન્ય આપણા કરતાં નાની ઉંમરનાનું જો ડેથ થતું હોય તો પછી આપણે કંઈક કરવું જોઈએ એમ. એટલે અને આપણું ફાઇનલ જ હતું કે હવે જવાનું જ છે. એમાં સેવા શરૂ કરી દર્દીઓની. એટલે બધા મિત્રોને, સગા સંબંધીને જેને કામ હોય કે આજ બહાર નીકળે છે તો એને જ કામ સોંપીએ એમ. એટલે બધા કામ સોંપતા ગયા, હું હોસ્પિટલે જતો ગયો અને એમાંથી જ ઉર્જા મળતી ગઈ. નેગેટિવ વસ્તુ મારા માટે પોઝિટિવ સાબિત થઈ. અને પછી કેન્સરના દર્દીઓ માટે શરૂઆત કરી કે એમને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. અને એક બેનનો એ દરમિયાન જ કીમો સ્કીપ થતો હતો. કીમોથેરાપીની સાયકલ સ્કીપ ન થવી જોઈએ, નહીંતર એ બધી મહેનત માથે પડે. એટલે એ વ્યવસ્થા કરી દીધી ને પછી બેન દ્વારા જે આશીર્વાદ મળ્યા નાભીમાંથી આવ્યા હતા ને, એટલે મારા રૂવાડા ઊભા થઈ ગયા કે સાલું આ તો કરવા જેવું છે એમ. અને આટલી બધી તો આ કરોડ રૂપિયા પણ કોક આપે તોય મજા નથી આવતી, એવી મજા આવી ગઈ. અને પછી બહેનોમાં તકલીફ પડતી હતી વાતચીત કરવામાં અને આ બધામાં સમજાવવામાં, મોટિવેશન બાબતમાં. એટલે એક પ્રિન્સિપાલ બેન છે, એમની સાથે મારે વાતચીત થઈ એટલે કે હું તમને મદદ કરીશ.
અને એમ ધીમે ધીમે શરૂઆત થઈ. લોકોને મોટિવેટ કરતા ગયા, એકબીજાની મેડિસિન્સથી માંડી અને બીજી કોઈ હેલ્પ કરવાની હોય, આયુષ્માન કાર્ડ કઢાવવાનું હોય, એમાં મુશ્કેલી હોય તો ડોનર ગોતી દેવાના, આવવા જવાની ઘણી બધી મુશ્કેલીઓ હોય. અને ઘણીવાર એવું થતું તો એક ભાઈ તો પંખે લટકાઈ ગયા હતા અને ફેમિલીનો ફોન આવ્યો, એનો દીકરો હતો, એને પકડીને ઊભો રહ્યો કે અશ્વિનભાઈને બોલા. એટલે આવા કિસ્સાઓ ને બધું બનતું હતું. એટલે મદદ કરવાથી ઉર્જા જેમ જેમ મળતી ગઈ એમ વધુ કરતો ગયો અને એક વોટ્સઅપમાં ગ્રુપ બનાવ્યું કેન્સર ક્લબનું. અને એ કેન્સર ક્લબમાં બધાને વાત કરતો કે તમારે કંઈ મદદ કરવાની ઈચ્છા હોય તો હું ફોન નહીં કરું કોઈને, મેસેજ નાખીશ, જો તમને ઈચ્છા થાય તો કરજો. તો જેટલા મેસેજ નાખું એમાં વધીને 2 કલાક 4 કલાકમાં સોલ્યુશન આવી જાય. કોઈને દવા લેવાની છે, ઇન્જેક્શન લેવાની છે, બિલ ભરવાનું છે, મેડિકલનું, અનાજ કરિયાણું લેવાનું છે, ફી ભરવાની છે, ગમે તે હોય. એટલે ઉત્સાહ એમ વધતો ગયો અને એક કેન્સર ક્લબ માં લગભગ 300 જેટલા સભ્ય થઈ ગયા. પછી આ બહેનોને મોટિવેટ કરવામાં ઘણી બધી તકલીફ પડતી હતી. એટલે એક બીજા અમારા કેન્સર વોરિયર બેન હતા, એમણે મને વિડીયો મોકલો, ભારતીબેન નામ હતું એમનું. અને એ કિટી પાર્ટી જેવું હતો, ફેશન શો, એટલે ઘરમાં જ કોઈ પાર્કિંગમાં કેમ કરેલો હશે. એના ઉપરથી વિચાર આવ્યો અને સયાજી હોટલમાં એ ફેશન શો કર્યો. તો એ 82માંથી અત્યારે 78થી વધુ બહેનો મારી સાથે એક્ટિવ છે. એ ત્યારે કરેલો ફેશન શો. એટલે એટલા બધા એ પોઝિટિવ બની ગયા કે ખૂબ તંદુરસ્ત બની ગયા અને મોટાભાગના કોઈને રિકરન્સ ન થયું. આમ જાત્રા થોડીક ધીમે ધીમે મોટી થતી ગઈ અને પછી કેન્સર કેર ફાઉન્ડેશન નામથી NGO બનાવ્યું. અને આ NGOમાં 3 પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી કેન્સર ન થાય એના માટે. એમાં ભાઈઓ માટે વ્યસન મુક્તિ શિબિર ને સેમિનાર ને હવે કંપની સાથે અમે બધી MOU કરી છે, 9 to 6 નો ટોબેકો ઝોન એ નામથી. અને વ્યસન મુક્તિનું આ બધું અભિયાન કરીએ છીએ. બીજું બહેનોને ન થાય એના માટે HPV વેક્સિનેશનના કેમ્પ શરૂ કર્યા, મેમોગ્રાફી કેમ્પ શરૂ કર્યા અને જેથી કરીને અવેરનેસમાં ઘણો બધો વધારો થયો. અને અમારા એક MR હતા, એવું કહેતા હતા કે ભાઈ તમે આ બધી પ્રવૃત્તિ કરો છો ને આટલું બધું પેલું થયું તો અમારે આ વેક્સિનની ડિમાન્ડ વધી ગઈ. એટલે મને મજા આવી કે ના, એક લોકોમાં જાગૃતિ આવી ગઈ. ને પછી કેન્સર થયું હોય, સેકન્ડ વર્ક અમારું એ હતું કે કેન્સર થયું છે તો બધાને મુશ્કેલી પડતી. મારું મેડિકલ બેકગ્રાઉન્ડ હતું એટલે મને મુશ્કેલી ન પડી, પણ મેં એવા લોકો ઘણા હાઈલી એજ્યુકેટેડ જોયા કે સીધા કાં છુપાવવાનું શરૂ કરી દે, કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં, સગાને નથી કહેવું, સંબંધીને નથી કહેવું, કાંઈ નથી કરવું. છાનામુના કોઈ હિમાચલ પ્રદેશ વયા ગયા, કોઈ વારાણસી વયા જાય ને કોઈ આમ ગમે ત્યાં સુરેન્દ્રનગર ને દ્વારકા ને વાન જ્યાં પડીકી ને આન તેને એવી દવાઓ આપતા હોય ત્યાં છાનામુના ચાલુ કરે. હવે એ ફર્સ્ટ સ્ટેજનું કેન્સર છે એ આવી અણઘડ મેડિસિનને કારણે 4 સ્ટેજમાં પરિણમે, પછી એ ડૉક્ટર પાસે જાય. એટલે આવા કેસીસ ઘણા બધા મારી પાસે આવતા. એટલે લોકોમાં જાગૃતિ શરૂ કરી કે પહેલાં તમે સર્જરી કરાવો, ડૉક્ટરને બતાવો, કીમોથેરાપી, રેડિયેશન, એ જે કંઈ સજેસ્ટ કરે છે, કારણ કે એ લોકો એનું જ ભણેલા છે. અને એ પછી આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરો જેથી કરીને રિકરન્સ ન થાય. પછી કેમ લેવાય, ક્યાંથી લેવાય, કઈ કઈ હોસ્પિટલમાં શું થાય છે, કઈ કઈ સહાય તમને મળી શકે. એ મુખ્યમંત્રીની પણ હોય છે, વડાપ્રધાનની હોય છે, કોર્પોરેશનમાંથી મળે છે, ઘણા દાતાઓ ડાયરેક્ટ આપતા હોય છે. તો એ બધું અમે એને મદદ આ રીતે કરીએ. ઘણા રેડિયેશન વખતે કોષો ઘણા બધા ડેથ થઈ જતા હોય, એટલે માનસિક રીતે જ નેગેટિવ થઈ જતા હોય. તો એવા લોકોને સતત મળીએ, એની સાથે ઇવેન્ટ કરીએ, વાતો કરીએ,
એને પોઝિટિવ બધા આપીએ કે એનાથી ખરાબ કેસ હોય ને એની સામે હું એને લઈ જાઉં. અને 25 કીમો લેવાના છે તો કોકે 50 લીધેલા હોય ને એને સામે ઊભો રાખી દઉં, એટલે એનામાં હિંમત આવી જાય કે ઓહો મને કાંઈ નહીં. એક સર્જરી થઈ હોય તો હું એને 2 સર્જરી જેને થઈ હોય બરાબર એવા લોકોને એની સામે ઊભા રાખી દઉં, એટલે એ મોટિવેટ થઈ જાય કે પાવર આવી જાય અને પોઝિટિવિટી આવી જાય, ઘરના સભ્યોની અંદર પોઝિટિવિટી આવી જાય. તો એ કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાનની વાત થઈ. અને ત્રીજું કે ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ પછી સતત એને બીક લાગતી હોય કે ફરીથી કેન્સર થશે, અને થતુંય હોય છે, જેને રિકરન્સ કહેવાય. તો એવું ન થાય એના માટે અમે તાત્કાલિક કહે કે હવે તમે તમારી નજીકના કે બીજા સારા ઓથેન્ટિક જે ડૉક્ટર્સ છે, આયુર્વેદનું ભણેલા હોય એવા ડૉક્ટર પાસે જાઓ અને જે કંઈ સરળ જીવનશૈલી માટેની એ લોકો મેડિસિન તમને પ્રોવાઈડ કરે લ્યો, જેના ઉપર તમને શ્રદ્ધા હોય એ બધી કરો તમે. પણ એ પછી કેવું જીવન જીવવું, પોઝિટિવ કેવી રીતે રહેવું, બધી ઇવેન્ટ્સ અમે એના માટેની કરીએ. એના માટે એના જેવા જ લોકોની વચ્ચે એને રાખીએ. એટલે એવા કેન્સર વોરિયર અમારી સાથે અત્યારે 350 જેટલા છે. તો એની વચ્ચે નાની મોટી ઇવેન્ટ હોય. અત્યારે હમણાં 22 તારીખે એક કેન્સર વોરિયર અમારા બેન છે, તો એ મહેંદીના ક્લાસ કરવાના છે. તો એ નિઃશુલ્ક એને શીખડાવશે, મજા કરશે, શીખે કે ન શીખે પણ ભેગા થઈને એ લોકો મજા કરે. એટલે આવી બધી સતત એક્ટિવિટી કરીએ, એડવેન્ચરિયસ એક્ટિવિટી કરીએ કે જે સામાન્ય માણસ પણ કરવાનું ન વિચારે. દાખલા તરીકે દ્વારકાથી સોમનાથ 250 કિલોમીટર દરિયાની અંદર અમે કયાકિંગ કરેલું. એમાં 14 કેન્સર વોરિયર હતા, 12 કેન્સર વોરિયર હતા. એમાં 7 તો બહેનો હતા. પાછા એમાં 7માંથી 3 બહેનો એવા હતા કે બ્રેસ્ટ કેન્સરવાળા હતા. બ્રેસ્ટ કેન્સરવાળા બહેનો હોય તો એમને આ હાથ બેમાંથી એક હાથ ચલાવવામાં મુશ્કેલી ઊભી થાય, છતાં એ લોકોએ સિંગલ હેન્ડેડ એ કયાક ચલાવી અને એ 250 કિલોમીટર જે આજની તારીખે હજુ સુધી તંદુરસ્ત લોકોએ નથી કર્યું. તો કેમ આ એક વર્લ્ડ રેકોર્ડ થયો, જેમાં સોમનાથ સુધી 11મા દિવસે અમે સોમનાથ પહોંચ્યા હતા દરિયા માર્ગે. ઘણી બધી મુશ્કેલીઓ પણ વચ્ચે આવી હતી, પણ હિંમત હાર્યા વગર. ખાસ તો હું બહેનોને વધારે ધન્યવાદ આપી શકું કે એમની જે હિંમત હતી જબરજસ્ત હતી, અને એ પછી પણ એ લોકો પડકાર ઝીલે. પણ આવા લોકોને જોઈને, એ 12 કે 14 લોકોને જોઈને 12 લાખ બીજા કેન્સર વોરિયર છે એની અંદર હિંમત આવી જાય. ઘણા હજી હું ક્યાંય પણ મને ઓળખતા ન હોય એવા લોકો એમ કે ઓલા દરિયાવાળા છે. અને હોસ્પિટલોની અંદર ઘણા બધા ડૉક્ટર્સ છે એ પણ એમના પેશન્ટને કહેતા હોય કે ભાઈ આવી કોઈ એક્ટિવિટી થતી હોય છે તો એમાં પાર્ટ લ્યો તમે. નવરાત્રિ કરીએ, મનોરંજનના કાર્યક્રમ, કયા ગીત ગાવાનું ને હવે કેરાઓકે ને એવું બધું છે, તો બધી જ એક્ટિવિટી કરીએ અને એકબીજાને મદદ કરીએ, એટલે રિકરન્સ ન થાય અને સરળતાથી જીવન જીવી શકે. બરાબર છે. હવે અશ્વિનભાઈ, તમે જે વાત કરી આખી જે એક્ટિવિટીઝ તમે કરો છો એની, ખાસ તો એ જાણવું છે કે અત્યારે કયા કયા પ્રકારના કેન્સર્સ જે છે, કેસીસ એ વધારે આવતા હોય છે, એના કારણો શું છે ને એમાં શું ધ્યાન રાખવું જોઈએ? હાલમાં આપણા જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તો તમને ખબર જ છે, પાન, માવો ને ફાકી. ઘણા એક અમુક વિસ્તારમાં જાઓ તો માવો કહે ને ક્યાંક ફાકી કહે ને આ તે. અને આપણી કોઈ પણ લિફ્ટ છે એ કોરી ન હોય. અહીંયા તમે આવો એમાં પિચકારી હોય ને હોય જ, નહીંતર એ લોકોને મજા ના આવે. સ્કૂટરમાં ચાલ્યા જતા હોય તો એ પાછળવાળાનું જોવે નહીં પણ પિચકારી મારે ને ઓલો હસતો હસતો બીજા ઉપર પિચકારી મારે. આ આપણી ઓલી છે. એટલે રાજકોટ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી વધુ જડબાના કેન્સર, એ પછી બહેનોમાં બ્રેસ્ટ કેન્સર, અને થર્ડ ફેફસુ અને ગર્ભાશયના કેન્સર છે, એનું પ્રમાણ વધારે છે. ઓવરઓલ આખા દેશમાં તમને બ્લડ કેન્સર પણ એટલી જ પેલીમાં જોવા મળે, લ્યુકેમિયા અને લિમ્ફોમા એ પણ છે.
એનું પ્રમાણ પણ હવે વધતું જાય છે. અને ખાસ આ બહેનોમાં થોડી વાત કરો, કારણ કે બહેનોમાં તમે કીધું એમ કે ઘણા આપણે મિડલ ક્લાસ વધારે હોય એટલે શરમ સંકોચના કારણે આવી રીતના બહાર નથી આવતા. તો એમાં કોઈ એવી ચોક્કસ વાત કરી કે બહેનોએ એવી કંઈ તપાસ વહેલી કરાવવાની હોય, અથવા વેક્સિનેશન છે, અથવા તો એને શું કરવું જોઈએ જેનાથી એને બહુ વહેલો ખ્યાલ આવે? આપણે કીધું 4th સ્ટેજ સુધી પહોંચીને આવે પછી તો પ્રશ્ન થાય, તો ખાસ ઘણા બધા બહેનો આપણે સાંભળતા હશે, તો એના માટેનું થોડીક વાત કરો આપના અનુભવો ઉપરથી. બ્રેસ્ટ કેન્સર માટે ખાસ કરીને હું બધા ડૉક્ટરો સાથે વાત કરતો હોઉં એટલે મને ખ્યાલ છે, અને બહેનો પણ હવે બિંદાસ વાત કરતા હોય છે કે બગલમાં અથવા તો બ્રેસ્ટમાં નાની મોટી એને કોઈ પણ સમયે ગાંઠ દેખાય તો તાત્કાલિક એમણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો દીકરીઓ નાની હોય તો એમણે એમના માતાને કહેવું જોઈએ કે મને આવું કંઈક શરીરમાં આવા ફેરફારો થઈ રહ્યા છે, અને એમના જે સ્પેશિયલ ડૉક્ટર્સ છે એને બતાવવું જ જોઈએ. એને એ કયા ડૉક્ટર કહેવાય, એને ક્યાં બતાવી શકે? એ સૌથી પહેલાં તો ગાયનેક પાસે જ એમણે જવું જોઈએ. બહેનો માટે એ સારું હોય છે, અને ગાયનેક પાસે બધા પ્રકારનું નોલેજ હોય જ છે, એટલે એમને ગાઈડ કરી શકે છે. એમાં ખાસ રિપોર્ટ્સ કયા થતા હોય છે? ઓન્કો ફિઝિશિયન્સ છે એમની પાસે જાય એટલે બાયોપ્સી એમની પાસે એ કરાવે છે. FNAC ને બીજા રિપોર્ટ હોય પણ એ ડૉક્ટર સજેસ્ટ એમને કરે. એટલે ઓન્કો ફિઝિશિયન છે એમની પાસે કે ઓન્કો સર્જન છે એમની પાસે એણે જવું જોઈએ, જેથી કરીને યોગ્ય માર્ગદર્શન મળે, અને પછી એ બાયોપ્સી અને અધર જે કંઈ ફર્ધર ટ્રીટમેન્ટ હોય એ સજેસ્ટ કરે. બાયોપ્સી થઈ જાય પછી એની સ્પીકર થઈ જાય છે કે ભાઈ એમાં કાંઈ એવું નથી. ઘણી વખત સામાન્ય પહેલાં ગાંઠ પણ થઈ જતી હોય છે, એટલે ડરવાની જરૂર નથી. આવું થાય તો બિંદાસ એમણે રિપોર્ટ કરાવવા જોઈએ, બિંદાસ ડૉક્ટરને મળવું જોઈએ, કાંઈ છુપાવવાની જરૂર નથી. બરાબર છે. અને ખાસ હવે એક બહુ વિશેષ વાત કરવાની છે. આજે એક્ટિવિટીઝની વાત કરી, હવે મોટું ફલક એનું સ્વરૂપ હવે આપ આપી રહ્યા છો, એ છે કેન્સર હોસ્પિટલ અને કેર સેન્ટર, અને ખાસ તો એ ફ્રીમાં બધા માટે છે. તો આપણે ખાસ એના વિશે જાણીએ કે એ સેન્ટર ક્યારે થવા જઈ રહ્યું છે ને ત્યાં કઈ કઈ સુવિધાઓ મળવાની છે. આ બધી જ પ્રવૃત્તિ દરમિયાન અમને ઘણી વખત દત્તક લેવા પડે છે દર્દીઓને. એનું રીઝન એ હોય છે કે રિકરન્સ થયા પછી ડૉક્ટર તો એમની રીતે ટ્રીટમેન્ટ કરતા જ હોય છે, પણ અમુક સમય થાય પછી કેન્સરની અંદર ફર્ધર ટ્રીટમેન્ટ પોસિબલ નથી હોતી. જેમ કે સર્જરી થઈ, પછી કીમો, રેડિયેશન, આ બધું આવ્યું. હવે નવી થેરાપી આવી છે, ઇમ્યુનોથેરાપી આવી, તો એ પણ થઈ ગઈ. પછી ડૉક્ટર પાસે કંઈ બીજા વિકલ્પો રહેતા નથી. અને આ કોઈ એપેન્ડિક્સ કે બીજા કોઈ રોગ જેવું નથી કે આ કાઢી નાખ્યું અંદરથી ને વાત થઈ ગઈ પૂરી. આ ઘણી વખત ચિગમની જેમ, ચ્યુઇંગમની જેમ લાંબુ લાંબુ થાય. એટલે આની ટ્રીટમેન્ટનો સમયગાળો, પીડાનો સમયગાળો આ બધો ખૂબ લાંબો હોય છે. આના કારણે જ છે ને કેન્સરના નામ સાંભળતા લોકો બી જાય છે. એનું રીઝન આ કે 1 વર્ષ 1.5 વર્ષ સુધી આ બધી પ્રોસેસ ચાલતી હોય છે. મીનવાઇલ એના કોષોને એ બધું નાબૂદ થયું હોય. આર્થિક રીતે લગભગ જો અત્યારે તો ઇમ્યુનોથેરાપી છે એ આયુષ્માન કાર્ડમાં પણ નથી આવતી, તો એ 10-12 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયાનો બહુ સામાન્ય રીતે ખર્ચો થઈ જાય. એટલે આવા દર્દીઓ છે પછી કંઈ કરી શકતા નથી. ફેમિલી પણ પછી ધીમે ધીમે ડિસ્ટર્બ થવા માંડે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમને કારણે ઘરમાં ઝઘડાઓ થવા માંડે. પછી લોહીના સંબંધો હોવા છતાં એકબીજા મનમાં વિચારે કે હવે જાય તો સારું. આવું શબ્દ આપણે સાંભળતા હોય. ઘણી વખત પાડોશી બોલે, ઘણી વખત સગા સંબંધી બોલે, હવે જાય તો સારું. હવે જેણે જન્મ આપ્યો છે એના માટે દીકરો નથી બોલી શકવાનો, નથી બાપ દીકરા માટે બોલી શકવાનો, નથી મા નથી બોલી શકવાની, છતાંય બધા અંદરથી પીડાય છે. આવી પરિસ્થિતિ જ્યારે થાય અને પેલિએટિવ પેશન્ટ કહેવાય. જે એક બિંદુ પોતાનું હોય છે પણ આખો પરિવાર છે ને એમાં સપડાય જાય. તો આવા લોકોને જો સહાય કરવામાં આવે, ત્યાંથી એમાંથી બહાર કાઢી લેવામાં આવે તો ઘણું બધું આખા પરિવારને બચાવી શકાય. માત્ર દર્દી જ નહીં,
પણ તમે એની સાથે જોડાયેલા તમામ લોકોને બચાવી શકાય. આને પેલિએટિવ પેશન્ટ કહેવાય. એવી આપણા ઇન્ડિયામાં કન્સેપ્ટ નથી એનો, પણ શરૂઆત થઈ ગઈ છે. હૈદરાબાદમાં સ્પર્શ છે, જયપુરની અંદર છે, અમદાવાદમાં કરુણાલય નામની સંસ્થા છે, પણ એ નાના પાયે છે. આનું બધાનો અમે અભ્યાસ કર્યો અને પછી રાજકોટમાં આવું પેલિએટિવ સેન્ટર ઊભું કરવાનું નક્કી કર્યું. પણ મારી પાસે તો એવા કાંઈ પૈસા હતા નહીં. જે કંઈ હતું એ આવતું હોય, એ નાના મોટા હોય તો દર્દીઓને ડોનેટ કરતા હોય. એટલે બધાને કહેવાનું શરૂ કર્યું કે ભાઈ અમને જમીન આપો તમે. દ્વારકાવાળા ઉપર ભરોસો મૂકી દીધો કે એ આગળ કરશે, અને જમીનના દાતા અમને મળી ગયા. શિલ્પા જ્વેલર્સ છે રાજકોટમાં, એમના મધરે અમને જમીન આપી, અને એ રાજકોટથી નજીક 14 કિલોમીટર થાય, કાલાવ રોડ ઉપર અમરેલી ગામ ખાતે. અને ત્યાં અમે આ પેલિએટિવ કેન્સર કેર સેન્ટર બનાવી છે, એક્સક્લુઝિવ કેન્સર માટે જ, અને એના જ પેશન્ટ માટે. એમાં દર્દી અને એનો એક સગા જે ખૂબ નજીક છે, તો એમને જ્યાં સુધી છે ત્યાં સુધી સારવાર, મનોરંજન, રિહેબિલિટેશન, રિક્રિએશન, એવરીથિંગ અમે ત્યાં એને પ્રોવાઈડ કરશું. અને અતિ લક્ઝરિયસ કે, અને છેલ્લી એની કોઈ વિશ હોય, માની લ્યો કે લ્યુકેમિયા ને લિમ્ફોમા ને આ બધા અમુક બોન કેન્સર છે, અમુક દર્દી એવા હોય કે તમને બહારથી ખબર ના પડે કે આની આટલી બધી ખરાબ દશા છે, તો એને ઘણીવાર એવોઇડ ઘણા કરતા હોય. તો આવા લોકોની ઈચ્છાઓ ઘણી બધી હોય, કારણ કે 40 વર્ષ, 35 વર્ષ હોય, 20 વર્ષના હોય કે 50 વર્ષના હોય, ઘણી બધી ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય છે. તો જેવી ઈચ્છા એ પ્રમાણે અમે અહીંયા એક થિયેટર બનાવી છે કે એમાં એ થિયેટરમાં આખું સ્ટેચર અને એનો બેડે જતો રહ્યો. એને મૂવી જોવાની ઈચ્છા થઈ, એને કેરમ રમવું છે, ચેસ રમવું છે, મોટી ઉંમરના છે તો યજ્ઞ કરવો છે, ગાયોની સેવા કરવી છે, બાગ બગીચામાં રહેવું છે, મનોરંજન બીજા કરવા છે, યોગ ધ્યાન કરવું છે, તો એના માટેની આખી અલગ સુવિધા છે. અને સૂતા બેડ ઉપર એને સંગીત ઓક્સિજનની પેલી હોય છે, એની જગ્યાએ અમારે ત્યાં મનોરંજન એવું હશે કે સૂતા ઈચ્છા થઈ જાય ગાયત્રી મંત્ર સાંભળવું છે તો એ પણ સાંભળશે, અને હિન્દી મૂવીનું કે ઇંગ્લિશ મૂવીનું ગીત સાંભળવું તો એ પણ એ સાંભળી શકે. અને સારામાં સારું ડાયટ અને આયુર્વેદિક એમાં ટ્રીટમેન્ટ અમે આપવાની છે, પંચકર્મ ને બધું જ આપશું. નેચરોપેથી સારવાર આપવાના છે, અને બધું જ ફ્રીમાં, બધું નિઃશુલ્ક આપવાના છે. જો આર્થિક રીતે સમૃદ્ધ કોઈ હોય ને એને જો ડોનેશન આપવું હોય તો એ અલગ વસ્તુ છે. બાકી ત્યાં દર્દી આવી ગયો, ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે આ પેલિએટિવ છે, તો એણે ફોર્મ ભરવાની જરૂરિયાત નથી. ત્યાં એને કોઈ જ્ઞાતિનું નહીં પૂછે કે આ જ્ઞાતિ છે કે પેલી જ્ઞાતિ છે, કયા સમાજમાંથી આવો છો, કાંઈ નહીં, સીધી એની એન્ટ્રી છે અને એની સારવાર થશે. અને આમાં મહત્વની સાથે સાથે વસ્તુ એ છે કે એની સેવા કરવાવાળા એ પાછા કેન્સર વોરિયર જ હશે. એટલે એ બધા એકબીજાની સાથે લાગણીથી જોડાયેલા હોય. પ્રાઇવેટ પ્રોફેશનલ આપણે હોસ્પિટલોને એવું બધું જોતા હોય તો ટાઈમ થયો એટલે હું નીકળી ગયો, સ્વાભાવિક વસ્તુ છે. અહીંયા એવું કાંઈ નહીં થાય. બધા લાગણીથી, બધાની અંદર કરુણા હશે, બધાની અંદર કંઈક આપવાની જ વૃત્તિ હશે, કોઈને લેવાની વૃત્તિ નહીં હોય. પ્રોફેશનલ અમે અમુક ડૉક્ટર્સને એ બધું જે રાખવું પડે, નર્સિંગને એ તો રાખશું જ, પણ એની જે સેવા કરવાવાળા છે એ બધા કેન્સર વોરિયર હશે. આવી સંસ્થા ઇન્ડિયાની પહેલી અને સૌથી મોટી, કદાચ કેન્સર વોરિયર સેવા કરતા હશે એવી મને નથી ખબર, પણ વર્લ્ડની પહેલી બનશે. એનો આજે દસ્તાવેજ હતો. અચ્છા, એટલે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ જૂન 2026માં વાત કરી રહ્યા છીએ, તો ક્યાં સુધીમાં આ જે કેર સેન્ટર છે એ શરૂ થઈ જશે? અને થોડુંક એ પણ કહેજો કે પેલિએટિવ કેર સેન્ટર એટલે ખાસ જેને કેન્સર થયું છે, એટલે શરૂઆતથી જ થયું છે એના માટે છે, કેવી રીતના છે? જી, એટલે થોડું આપણા દર્શકોને ક્લેરિટી મળે. પેલિએટિવ એટલે ચોથા સ્ટેજનું કેન્સર જેને હતું અને ટ્રીટમેન્ટ કરી લીધી એમણે, અને ટ્રીટમેન્ટ હવે નેક્સ્ટ પોસિબલ જ નથી.
જેને ડૉક્ટર છે એ કહી દે છે કે હવે આની ઘરે સારવાર કરો. ઘરે સારવાર નર્સિંગની તો થઈ શકે નહીં, પોસાય નહીં, એફોર્ડ ન કરી શકે, કારણ કે દરરોજના એટલો ખર્ચ થતો હોય, મેડિસિનનો એટલો ખર્ચ થતો હોય, ઘરમાં ઘણાને સગવડતા નથી કે એક પપ્પાને મમ્મીને કે જેને કેન્સર છે કે દીકરો કે કોઈ પણ ફેમિલી મેમ્બર, તો એના માટે અલાયદા રૂમની વ્યવસ્થા કરવી પડે, કારણ કે ઇન્ફેક્શન લાગે. બીજું કેન્સર જેને છે એના વિચારો પણ, ગુસ્સો ઘણી વખત આવતું હોય, આ બધામાં ઘણી વખત સામાજિકના બધું પ્રોબ્લેમ થતા. આ બધા પેલિએટિવ પેશન્ટ કહેવાય, ટૂંકમાં ચોથા સ્ટેજ પછીના કેન્સરના. અને આ ક્યારે કાર્યરત થઈ જશે આમ આશરે? અમે આજથી 13 મહિનાનો ટાર્ગેટ છે અમારું, અને અમે કોન્ટ્રાક્ટરને એવું જ કીધું છે કે 13 મહિનામાં અમને તમારે ચાવી આપી દેવાની છે. એટલે નેક્સ્ટ યરથી મિડમાં 100% શરૂ થઈ જશે, અને સૌરાષ્ટ્રની પ્રજા અને ભારત આખાની પ્રજા છે અને આનો લાભ મળી શકશે. ખૂબ સરસ અશ્વિનભાઈ, આપને એકદમ સચોટ માહિતી આપી છે. એટલે જે કેન્સરના પેશન્ટ્સ છે, બિલકુલ એમનો સંપર્ક આપ કરી શકો છો વધારે માહિતી માટે. અને ઓલરેડી એ અત્યારે પ્રવૃત્તિ તો બધી કાર્યરત છે જ. આપણે સેન્ટર છે એ જ 1 વર્ષ પછી શરૂ થવાનું છે, પણ એના સિવાય પણ એવો હંમેશા તૈયાર જ છે તમને કાંઈ પણ પ્રશ્ન હોય તેનું સમાધાન કરવા માટે. તો અશ્વિનભાઈ, તમે સમય કાઢીને અમારી સાથે વાત કરી, અમારા દર્શકોને આ બહુ એક પેચીદો પ્રશ્ન છે એના વિશે ખરેખર હું માનું છું ઉપયોગી એવી માહિતી આપી, બદલ ખૂબ ખૂબ આભાર. જી, તમારા ધ્યાનમાં પણ કોઈ કેન્સર વોરિયર હોય તો અમારી સંસ્થામાં જોડાવા માટે અહીંયા મોબાઈલ નંબર પણ અમે આપશું. સંસ્થાનું એડ્રેસ છે રાજકોટમાં જ ઓફિસ છે અમારી, ધનરજની કોમ્પ્લેક્સ 506માં યાજ્ઞિક રોડ ઉપર. તો ત્યાં રૂબરૂ પણ આવી શકે છે, અને ફોન, વેબસાઇટ અને આવી રીતે પણ એ સંપર્ક કરી શકે. એટલે કેન્સરના દર્દીઓ અમને આપી દો, બાકી તમે ચિંતા ભૂલી જશો પછી, અને રિકરન્સ નહીં થવા દઈએ એની અમારી ગેરંટી. ખૂબ ઉમદા કાર્ય અને ઉમદા શબ્દો. ખૂબ ખૂબ આભાર.